માં હવે તો મારા વાજિયા મેળા ભાગો માં. દીકરી તું રડીશ નહીં. આવતા શ્રાવણ મહિનામાં તું દશામાનું વ્રત કરજે. દશામાં તારી સૌ મનોકામના પૂરી કરશે. બેટા વિક્રમ, હા બાપુજી. તારી વહુ ક્યાં ગઈ? સવારમાં કેમ નથી દેખાતી? બાપુજી એ દશા માતાના મંદિરે ગયે છે, હમણાં આવશે. ચલો ત્યાં સુધી હું ખેતરે જઈને આવું છું. સારું. આમ આખો દિવસ દશામાં કરો છો તો પછી ઘરના કામ કોણ કરશે? દશામાં એને કરી જવાના છે. બાપુજી તમે આવો ઓલી દશામાનું અપમાન ના કરો. અપમાન તો તું મારું કરી રહ્યો છું આ બધા જતિંગ કરીને. શું કરું? પેલા લોકોના પૈસા આપવાનો આજે વાયદો છે અને પૈસાનું સેટિંગ થયું નથી. રૂપસિંહ, નાગજી, શું થયું મારા પૈસાનું? યાદ છે ને તને? આજનો વાયદો હતો. રૂપસિંહભાઈ, આજે પૈસાનું નથી થયું? જ્યારે પૈસા લેવા આવ્યો ત્યારે એવું કહ્યું તું? યાદ છે ને તને? ગમે તે કર, મારે આજે પૈસા જોઈએ એટલે જોઈએ. શેના પૈસા? કયા પૈસા? હજી સુધી તારા બાપે પૈસાની વાત કરી જ નથી. એ તો પૂછી લઈશ. તું અત્યારે નીકળ, તારા પૈસા તને મળી જશે. રૂપ અને રૂપિયો આ રૂપસી ક્યારે છોડતો નથી. માફમાં બોલજે. તારા રૂપિયા તને મળી જશે. અત્યારે નીકળ અહીંયાથી. 2 દિવસમાં નાગજી મારે મારા પૈસા જોઈએ, સમજો? ચાલો બધા. બાપુજી આ લોકો કોણ હતા અને કયા પૈસાની વાત કરે છે? બેટા, એ તો પેલો રૂપસી હતો. રૂપસી પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા. 50,000? 50,000 ની તમારે શું જરૂર પડી? હા દીકરા, એવું જેટલું વધી ગયું હતું તો પછી મારે રૂપસી પાસેથી લેવા પડે. તમે ચિંતા ના કરશો, હું પૈસાનો બંદોબસ્ત કરી દઉં છું. રેખા, જમવાનું કર. કેટલી વાર કહ્યું કે આવા ચતિંગ મારા ઘરમાં નહીં કરવાના. જો તને તારી દશામાં પ્રત્યે એવું જ હોય તો પછી તેને તારી દશામાં તારો વાજ્યો મેળા ભાગે. આ દુખિયારી દીકરીની દશા ક્યાં સુધી આવી રહેશે?
ઊભા તો રહો રેખા રાણી, બહુ ઉતાવળમાં લાગો છો. મારો રસ્તો છોડી દે રૂપસી. એક બીજા રૂપસી નહીં. છોડી દે મારો હાથ રૂપસી. આ છોડવા માટે નથી પકડ્યો, સમજી? ચાલ. છોડી દે મારો હાથ. મારા વિક્રમને ખબર પડશે ને તો તને જીવતો નહીં છોડે. વિક્રમને ખબર પડી તો મને જીવતો નહીં છોડી, તો લે એને પણ ખબર પડી દો. હા, હજુ મંદિરેથી ના આવી. હાલો. વિક્રમ, પહેલા મારી વાત સાંભળ. તારો કાળજાનો કટકો હરી પાસે છે. રેખાને ખરોચ પણ આવી છે ને, તો તું ખરોચની વાત ક્યાં કરે છે? તારા રૂપને બચાવવા રૂપિયા લઈને આવી જા. રૂપસે, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. વિક્રમ ક્યાં જાય છે? લે, હવે તો ખુશ ને? તારા વિક્રમને પણ ખબર પડી ગઈ. હવે તારા વિક્રમને પણ જાણ કરી દીધી. હવે તો ખુશ. જોઈ લેજે તારા હવે. આવે ને તારા વિક્રમને, એને પણ ખબર પડે કે આ રૂપસી કોણ છે. રૂપસે, છોડી દે રેખાને. પેલા રૂપિયા લાવ, પછી તારા રૂપને લઈ જા. રૂપસે, મેં તને પહેલા કહ્યું છું કે રૂપિયા તને મળી જશે. એનો મતલબ તું રૂપિયા નથી લાવે એમ ને? એ કોઈ શું રાજો, તોડી નાખો સાલાને. ત્યાં જ રોકા જા, નહીં તો તારું રૂપ આજે પીખાઈ જશે, સમજો? જોઈ લે તારા વિક્રમની હાલત.
આજે તને તારો વિક્રમ તો શું, તારી દશામાં પણ તને નહીં બચાવે. આઈ ગઈ દશામાં વાળી. વિક્રમ, આ રૂપસીને છોડતો નહીં. બાપુજી, જો બેટા, મેં તારું અને દશામાનું ખૂબ અપમાન કર્યું છે, તો મને માફ કરી દે. જય દશામા. જય દશા. ચાલો બાપુજી ઘરે ચાલ રે.